કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે અડદની દાળ બનાવવાની છે, છોતરાવાળી અને છોતરા વગરની મિક્સમાં। તો અહીં અડધી વાટકી મેં છોતરા વગરની અડદની દાળ લીધી છે અને 1.5 વાટકી આપણે છોતરાવાળી દાળ લઈશું। તો અહીંયા ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો ચોમાસામાં પણ ખૂબ જ ખાવાની મજા આવે છે અને શિયાળામાં પણ આ દાળ ખાવી ખૂબ જ જરૂરી છે। પછી આ દાળને આપણે અડધો કલાક માટે પલાળી દેવાની છે। પલાળ્યા પછી તેને 3 થી 4 પાણીથી ધોઈ લેવાની છે। પછી આપણે ધોયા પછી તેને કુકરમાં નાખી દેવાની। કુકરમાં નાખ્યા પછી તેમાં દાળ ડૂબે તેટલું પાણી નાખી દેવાનું છે અને ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખી દેવાનું છે અને તેને વાકીને 3 થી 4 સીટી બોલાવી લેવાની છે। તો અહીંયા એક પેનમાં આપણે 1 ચમચો ભરીને ઘી લઈશું અને 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। બંને વસ્તુ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખી દેવાનું છે। થોડી 1/4 જેટલી હિંગ નાખવાની, 1/4 જેટલી હળદર નાખી દેવી જેથી તેનો કલર સરસ આવશે। પછી અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ છે 2 ચમચી જેટલી નાખી દેવાની છે। તેને સરસ મજાનું સાતરી લેવાનું છે। પછી તેમાં આપણે લીમડીના પત્તા નાખીશું અને પછી લીલું લસણ નાખીને તેને સરસ મજાનું સાતળવાનું છે। તેની સુગંધ સરસ આવશે અને થોડા લીલા ધાણા ધોઈને નાખી દેવાના છે, તેને પણ સરસ મજાનું સાતરી લેવાનું છે। પછી બાફેલી અડદની દાળ નાખી દેવાની, તેમાં અડધો ગ્લાસ પાણી નાખી દઈશું। તો તમે આ રીતે અડદની દાળ નહીં બનાવી હોય તેમાંથી ખૂબ જ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ મળે છે અને કાર્બોહાઈડ્રેટ મળે છે। તેમાંથી વિટામિન બી પણ મળે છે। જો તમને તાવ આવ્યો હોય કે કમરનો દુખાવો થતો હોય તો તમે અડદની દાળનું સેવન કરી શકો છો, તેનું સૂપ બનાવીને પણ પી શકો છો। તો અહીંયા 1/4 જેટલી હળદર નાખીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, મિક્સ કરી લઈશું। પછી અહીંયા અડધું લીંબુ નીચોઈ દઈશું અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। તો આપણી સરસ મજાની અડદની દાળ તૈયાર થઈ ગઈ છે, તો તમે પણ જરૂરથી બનાવજો। અને પછી અહીંયા જુવારના રોટલા સાથે મેં તેને સર્વ કર્યું છે અને અડદની દાળ એક ડીશમાં કાઢીશું સર્વિંગ પ્લેટમાં। પછી આપણે વઘારેલા લીલા મરચાં અને ગોળ અને કાંદા સાથે તેને સર્વ કરવાનું છે। તો આપણી સરસ મજાની થાળી તૈયાર થઈ ગઈ છે, તમે પણ બનાવજો અડદની